ફંક્શન આવે છે એ છે સ્ટ્રિંગના ફંક્શન. તો આપણે થોડાક આજે સ્ટ્રિંગના ફંક્શન જોશું. આ છે એ તમારા ત્રીજા યુનિટનું છે પોઈન્ટ. ફાઇનલી આપણે ત્રીજું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. ત્રીજા યુનિટમાં અલગ અલગ ટાઈપના ફંક્શન છે, જે બધા લાઇબ્રેરી ફંક્શન છે. બે ટાઈપના ફંક્શન હોય, એક સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે અને બીજા છે એ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો કોન્સેપ્ટ છે એ બધો આપણે ક્લિયર કરી નાખ્યો તો, જોઈ લીધો તો. લાઇબ્રેરી ફંક્શન છે એ લાઇબ્રેરી ફંક્શન આપણે પેન્ડિંગ હતા. હવે આવા લાઇબ્રેરી ફંક્શન ઘણા બધા છે, સ્ટ્રિંગના છે, મેથના છે, ઇનપુટ આઉટપુટના, નવું ઘણું બધું આવશે. તો આપણે આજે સ્ટાર્ટિંગ કરીએ સ્ટ્રિંગ ફંક્શનથી. વી વિલ સી. હવે આ ચેપ્ટરમાં આપણે સ્ટ્રિંગના ફંક્શનમાં આપણે કઈ કઈ વસ્તુ જોશું એ પહેલાં આપ્યું છે. તો કે આપણે આ પોઈન્ટમાં કઈ કઈ વસ્તુ જોવાની છે, તો કે સ્ટ્રિંગને રિલેટેડ આપણે કમ્પેર ટુ સ્ટ્રિંગ, કોન્કેટ સ્ટ્રિંગ, કોપી વન સ્ટ્રિંગ ટુ અનધર, પરફોર્મ વેરિયસ સ્ટ્રિંગ મેનિપ્યુલેટર ઓપરેશન. આજે સ્ટ્રિંગ ફંક્શનના પોઈન્ટમાં આપણે ઘણી બધી વસ્તુ જોવાની છે. કઈ કઈ વસ્તુ, તો કે બે સ્ટ્રિંગનું કમ્પેરિઝન, બે સ્ટ્રિંગને કોન્કેટ કરાવવાની, એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરવાનું. આવા ઘણા બધા આપણે સ્ટ્રિંગને રિલેટેડ ઓપરેશન જોશું. We can perform such a operation using predefined function. હવે આ બધા ઓપરેશન છે એ ઓપરેશન કઈ રીતે કરશું, તો કે આ બધા માટે પ્રીડિફાઇન્ડ ફંક્શન અવેલેબલ જ છે. દાખલા તરીકે તમારે સ્ટ્રિંગને કોપી કરવી છે, સ્ટ્રિંગને કોન્કેટ કરાવી છે, કોઈ પણ ટાસ્ક કરવું છે, બે સ્ટ્રિંગને કમ્પેર કરાવી છે, તો આની માટે સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજ પ્રીડિફાઇન્ડ ફંક્શન પ્રોવાઈડ કરે છે. હવે આ પ્રીડિફાઇન્ડ ફંક્શન ક્યાં અવેલેબલ હશે, તો કે પ્રીડિફાઇન્ડ ફંક્શન છે એ તમારી સ્ટ્રિંગ ડોટ એચમાં અવેલેબલ હશે. સ્ટ્રિંગ ડોટ એચ શું છે, તો કે સ્ટ્રિંગ ડોટ એચ એક હેડર ફાઇલ છે. જેમ આપણે ઇન્ક્લુડ કરીને stdio ડોટ એચ કરીએ છીએ, કોન્યો ડોટ એચ કરીએ છીએ, તો આ stdio અને કોન્યો છે આ બંને હેડર ફાઇલ છે. એવી જ રીતે સ્ટ્રિંગના ફંક્શન કરવા માટે સી લેંગ્વેજ છે ને એ સી લેંગ્વેજ પહેલાંથી જ ફંક્શન પ્રોવાઈડ કરે છે. એટલે પ્રીડિફાઇન્ડ ફંક્શન અવેલેબલ જ છે, તમારે એ ફંક્શનનો યુઝ કરવાનો છે. એટલે ફોર એન એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું. વોઇડ એડ, આ ફંક્શનનું બોડી છે અને હવે આ ફંક્શનને તમારે કોલ કરાવવું હોય તો તમે આવી રીતે કરાવો છો એડ કરીને. તો આ પ્રીડિફાઇન્ડ ફંક્શન એકચ્યુઅલી શું છે એ કહું તમને. દાખલા તરીકે તમારે તમારા પ્રોગ્રામમાં એડ ફંક્શન કોલ કરાવવું હોય, એડ ફંક્શન યુઝ કરવું હોય, તો તમે જસ્ટ શું કરો છો, તો કે એડને કોલ કરાવો છો. પણ તમારે એડ છે એ એડ ફંક્શનની બોડી લખવી પડશે. તો આ ફંક્શન છે એડ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. યુઝરે પોતાની માટે પોતાને મનગમતું ફંક્શન બનાવેલું કહેવાય. પ્રીડિફાઇન્ડ ફંક્શન એટલે શું, તો કે પ્રીડિફાઇન્ડ ફંક્શન એટલે જે ફંક્શન ઓલરેડી તમારા કમ્પાઇલરમાં તમારા સિસ્ટમમાં આવેલા છે. તમારે એ ફંક્શનને યુઝ કરવું હોય તો જસ્ટ એ ફંક્શનને કોલ કરાવવાનું છે. એટલે દાખલા તરીકે આ એડ ફંક્શન છે એ એડ ફંક્શન હવે પ્રીડિફાઇન્ડ ફંક્શન હોય, ફોર એન એક્ઝામ્પલ, તો તમારે એડ ફંક્શનની આ બોડી લખવાની જરૂર નથી. તમારે પ્રોગ્રામમાં જસ્ટ આ એડ છે એ એડને કોલ કરાવવાનું રહેશે. હવે આ એડ ફંક્શન ક્યાંથી મળશે, તો કે જો તમારા સી લેંગ્વેજના પ્રીડિફાઇન્ડ ફંક્શન તમને સ્ટ્રિંગ ડોટ એચમાંથી મળશે. એટલે હમણાં જેટલા ફંક્શન તમને કરાવું એ ફંક્શનને તમારે આ રીતે જસ્ટ કોલ કરાવવાનું છે. આ બધા ફંક્શન છે એની બોડી ક્યાં હશે, તો કે સ્ટ્રિંગ ડોટ એચમાં હશે. તમારે ફંક્શનની બોડી નથી લખવી પડતી, ફંક્શનને જસ્ટ યુઝ જ કરવાનો છે. હમણાં મેં કેમ એડ ફંક્શનની બોડી લખી હતી, પછી એડ ફંક્શનને વોઇડ મેઇનમાં કોલ કરાવું, તો એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન હતું. આ બધા ફંક્શન છે એ કેવા છે, તો કે લાઇબ્રેરી ફંક્શન છે. એ પ્રીડિફાઇન્ડ ફંક્શન છે જે પહેલેથી ડિફાઇન કરેલા છે. તમારે યુઝ કરવું હોય તો જસ્ટ એને કોલ કરાવવાનું રહેશે. ઇન ઓર્ડર ટુ યુઝ ધીસ સ્ટ્રિંગ ફંક્શન યુ મસ્ટ ઇન્ક્લુડ. હવે જો આ ફંક્શન તમારે યુઝ કરવા હોય તો તમારે ફરજિયાત આ એક હેડર ફાઇલ છે એ હેડર ફાઇલને ઇન્ક્લુડ કરાવવી પડશે. તમારા પ્રોગ્રામમાં સ્ટ્રિંગને રિલેટેડ કોઈ ઓપરેશન તમારે પરફોર્મ કરવા છે
તો એ એમનેમ પરફોર્મ નહીં થાય, તમારે સ્ટ્રિંગ ડોટ એચ આ હેડર ફાઇલને ઇન્ક્લુડ કરાવવી પડશે. ચલો અત્યાર સુધીમાં પ્રી ડિફાઇન્ડ ફંક્શન કે હેડર ફાઇલ કે આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ કમ્પેર ને એ બધું તો આખા ફંક્શન આવશે, કોન્કેટ કોને કહેવાય ને એ બધું આવશે, કોપી કઈ રીતે કરવું એ બધા ફંક્શન ને એ બધું આવશે, વન બાય વન આપણે એ કહેશું. અત્યાર સુધીમાં આ 2 પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? સ્ટ્રિંગ ફંક્શન મેડમ ફંક્શન ની બોડી છે સ્ટ્રિંગ એચ ની અંદર લખવાની. એક મિનિટ. હા હવે બોલો શું? ફંક્શન ની જે આપણે બોડી લખતા હતા તમે કીધું ડાયરેક્ટ સ્ટ્રિંગ એચ માં કોલ જ કરાવવાનો, તો એની બોડી છે સ્ટ્રિંગ એચ ની અંદર આવશે ફંક્શન ની. હા, ઓકે. તમારે છે ને તમારા પ્રોગ્રામમાં આ કેમ આ ફંક્શન કોલ કરાવ્યું એવું સ્ટ્રિંગના ફંક્શનને કોલ કરાવવાના છે. તમારે ઓકે આ સ્ટ્રિંગ ડોટ એચમાં જઈ અને ફંક્શન લખવાની જરૂર નથી. એ ફંક્શન કેવા છે તો કે પ્રી ડિફાઇન્ડ ફંક્શન છે. પ્રી ડિફાઇન એટલે પહેલાથી ડિફાઇન કરેલા જ છે. ઓકે 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 જોઈએ આપણે વન બાય વન અલગ અલગ ફંક્શન. ઓકે, એમાં પહેલું ફંક્શન છે એ છે str cpy. cpy એટલે કોપી. હવે તમારે એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરવી હોય તો જનરલી તમે લૂપિંગ સ્ટેટમેન્ટથી છે ને આ વસ્તુ પોસિબલ છે. લૂપિંગ સ્ટેટમેન્ટથી એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરો, અલગ અલગ ટાઈપની કોડિંગ કરી અને આ વસ્તુ પોસિબલ છે. પણ તમારે આનું આ ટાસ્ક સાવ સિમ્પલ વેથી કરવું હોય તો એક જ ફંક્શનની મદદથી તમે સ્ટ્રિંગને કોપી કરી શકો. તમે અત્યાર સુધી એવું જો કે તમને એક્ઝામ્પલ આપ્યા નથી કે એવો કોઈ પ્રોગ્રામ નથી આપ્યો, પણ જનરલી તમારે એક સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગમાં કોપી કરવી હોય તો એ વસ્તુ પણ પોસિબલ છે. એ પ્રોગ્રામિંગની મદદથી થઈ શકે. પણ એ બધું હાર્ડ કોડિંગ કરવું એના બદલામાં તમારે એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરવી છે તો એના માટે આ એક ફંક્શનનો યુઝ થશે. આ ફંક્શન ક્યાં આવેલું છે તો કે આ ફંક્શન છે એ સ્ટ્રિંગ ડોટ એચમાં આવેલું છે. આમાં છે ને જો તમને કન્ફ્યુઝન તો સિમ્પલ કહું, દાખલા તરીકે તમે ગેટ ch clr લખો છો. આ ગેટ ch અને clr શું છે કોણ મને કહેશે? હેડર અલો ફંક્શન જ છે. ગેટ ch અને clr શું છે? સ્ટાન્ડર્ડ ફંક્શન. વેરી ગુડ. તો તમે ડાયરેક્ટ એ ફંક્શનનો યુઝ કર્યો. તમે ક્યાંય એવું લખ્યું clr ની બોડી લખવા ગયા હતા આવી રીતે આવું લખ્યું હતું clr આ બ્રેકેટ આવું પ્રોગ્રામમાં ક્યાંય લખ્યું છે તમે? નો. ઓકે, તો આ clr શું છે તો કે એ સ્ટાન્ડર્ડ ફંક્શન છે જે હેડર ફાઇલમાં અવેલેબલ છે. તમારે હેડર ફાઇલના ફંક્શનને જસ્ટ કોલ કરવાનું રહેશે, એની બોડી લખવાની નથી. તો એવી જ રીતે આ જે સ્ટ્રિંગના ફંક્શન છે એ સ્ટ્રિંગના ફંક્શનને જસ્ટ તમારે કોલ જ કરાવવાનું છે, ફંક્શનની બોડી ક્યાંય લખવાની રહેશે નહીં. ચલો પહેલું ફંક્શન જોઈએ str cpy. str cpy ફંક્શન કોપી કેરેક્ટર ફ્રોમ સ્ટ્રિંગ 2 ઇન્ટુ સ્ટ્રિંગ 1. તમારી બીજી સ્ટ્રિંગમાંથી જે ડેટા છે જે કેરેક્ટર છે એ બધો કેરેક્ટર શેમાં કોપી કરશે? સ્ટ્રિંગ 1 માં કોપી કરશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી નલ કેરેક્ટર નહીં આવે ત્યાં સુધી. એટલે તમારી સિન્ટેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે તમારો આ ટાઈપની સિન્ટેક્સ છે તો એમાં આ જે બીજી સ્ટ્રિંગ છે એ બીજી સ્ટ્રિંગને કોપી કરશે શેમાં તો કે સ્ટ્રિંગ પહેલીમાં. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે પહેલી સ્ટ્રિંગ પાસ કરેલી છે, આ બીજી સ્ટ્રિંગ છે, તો આ બીજી સ્ટ્રિંગમાં જે કન્ટેન્ટ હશે એ કન્ટેન્ટ શેમાં કોપી કરશે? સ્ટ્રિંગ 1 માં. ક્યાં સુધી તો કે જ્યાં સુધી એને નલ કેરેક્ટર નહીં મળે ત્યાં સુધી. જ્યાં સુધી નલ કેરેક્ટર નહીં આવે ત્યાં સુધી એ વસ્તુ કોપી કરીને રાખશે. હવે દાખલા તરીકે અહીંયા સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 લીધું છે. અહીંયા દાખલા તરીકે સ્ટ્રિંગ 2 અહીંયા લઈ લઉં અને અહીંયા લઈ લઉં સ્ટ્રિંગ 1. તો આ કેસમાં કન્ફ્યુઝ નથી થવાનું. આ જે બીજા નંબરની જે સ્ટ્રિંગ હોય ને એનો ડેટા અહીંયા જે પહેલા નંબરની આર્ગ્યુમેન્ટમાં જે સ્ટ્રિંગ છે ને એમાં કોપી કરશે. તમારે આ સ્ટ્રિંગ 1 સ્ટ્રિંગ 2 એમ યાદ ન રાખવું હોય તો તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું
આ strcpy ફંક્શન છે એ ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ છે, પહેલી આર્ગ્યુમેન્ટ અને આ છે એ બીજી આર્ગ્યુમેન્ટ. તો કોપી શેમાંથી કરે તો કે આ બીજી આર્ગ્યુમેન્ટમાં જે ડેટા હોય ને એ ડેટાને કોપી કરશે પહેલી આર્ગ્યુમેન્ટમાં. ઓકે, હવે આમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, જોઈએ આપણે થોડીક થિયરી આગળ. ઇફ ડેસ્ટિનેશન સ્ટ્રિંગ લેન્થ ઇઝ લેસ ધેન સોર્સ સ્ટ્રિંગ. હવે જો કોને સોર્સ કહેવાય કોને ડેસ્ટિનેશન કહેવાય એ કહી દઉં. આ છે ને આને કહેવાય સોર્સ સ્ટ્રિંગ, આને કહેવાય ડેસ્ટિનેશન સ્ટ્રિંગ. તમારે જે જગ્યાએ તમારો ડેટા છે એને કહેવાય સોર્સ, તમારે જે જગ્યાએ ડેટા કોપી કરવો છે એ સ્ટ્રિંગને કહેવાય ડેસ્ટિનેશન સ્ટ્રિંગ. આ છે ઈ સોર્સ સ્ટ્રિંગ છે, આ છે ઈ છે ડેસ્ટિનેશન સ્ટ્રિંગ. તો બીજો પોઈન્ટ શું કે છે? ઇફ ડેસ્ટિનેશન સ્ટ્રિંગ ઇઝ લેસ ધેન to the source string, entire source string value was not copied into destination string. દાખલા તરીકે તમારા ડેસ્ટિનેશન સ્ટ્રિંગ છે, આનું એક એક્ઝામ્પલ લઈએ. આ તમારી સોર્સ છે, આ તમારું ડેસ્ટિનેશન છે. હવે સોર્સની સાઇઝ છે એ 30ની છે, ડેસ્ટિનેશનની સાઇઝ 20ની છે. પેલી આ 20 છે, અહીંયા 30 છે. તો મેં શું કીધું તો કે આ જે સ્ટ્રિંગ છે એનું કોપી કરશે સ્ટ્રિંગ 1માં. તો સ્ટ્રિંગ 2ની સાઇઝ 30ની છે, સ્ટ્રિંગ 1ની સાઇઝ 20ની છે. તો આપણને એમ થાય કે આમાં 30નો ડેટા 20માં કેમ સમાશે? તો જ્યાં સુધી આમાં ડેટા કોપી થશે ત્યાં સુધી કોપી કરશે, પછીના જે 10 કેરેક્ટર છે એને ઇગ્નોર કરી નાખશે. ખાસ ધ્યાન રાખજો, સોર્સ સ્ટ્રિંગની સાઇઝ વધારે છે, ડેસ્ટિનેશન સ્ટ્રિંગની સાઇઝ ઓછી છે. અહીંયા 30ની સાઇઝ છે, અહીંયા 20ની સાઇઝ છે. તો આમાં 30ના જેટલા 30 કેરેક્ટર છે ને એ આમાં 20 કેરેક્ટર સુધી સ્ટોર કરશે. પછીના જે 10 કેરેક્ટર છે એ 10 કેરેક્ટર કમ્પાઇલર ઇગ્નોર કરશે. શું કામ? તો કે આની સાઇઝ 20ની જ છે, તો આમાં 20 કેરેક્ટર સુધી તો કોપી થશે જ, પણ પછીના જે 10 કેરેક્ટર આમાં છે એ કમ્પાઇલર એને ઇગ્નોર કરી દેશે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ આપી દીધો છે. દાખલા તરીકે ડેસ્ટિનેશન સ્ટ્રિંગની લેન્થ 20ની છે અને સોર્સ છે એની લેન્થ છે એ 30ની છે. તો હવે શું થશે તો કે 20 કેરેક્ટર સુધી કોપી કરશે, પછીના જે 10 કેરેક્ટર છે એને ઇગ્નોર કરી નાખશે કમ્પાઇલર, બાકી છે એ બધા કેરેક્ટર રિમૂવ કરી નાખશે. એટલે તમને 20 કેરેક્ટર સુધી જ મળશે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, આ છે એને કહેવાય સોર્સ, આને કહેવાય ડેસ્ટિનેશન. તો દાખલા તરીકે તમે ઘરેથી કોલેજે જાઓ છો તો તમારું ઘર છે એ તમારો સોર્સ થયો. તમારે ડેસ્ટિનેશન ક્યાં થયું? તો કે તમારે ક્યાં પહોંચવું છે? તો કે તમારે કોલેજે પહોંચવું છે. તો કોલેજ છે એ તમારી ડેસ્ટિનેશન થયું. એટલે તમારી સ્ટ્રિંગ 2 છે એ સોર્સ છે. આ સ્ટ્રિંગ 2 ને કોપી ક્યાં કરવો છે? તો કે સ્ટ્રિંગ 1માં કરવો છે. તો આ સોર્સ કહેવાય, આને કહેવાય ડેસ્ટિનેશન. ઓકે, અહીંયા છે ને એક લાઈન લખી છે કે આની તમારું આ ફંક્શન ક્યાં મળશે? તો કે string.h હેડર ફાઇલમાંથી મળશે. હવે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્નમાં શું મળશે? તો કે રિટર્નમાં તમને એક સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ મળશે. આ સ્ટાર શું કર્યો છે? તો કે સ્ટ્રિંગ આપણે સ્ટડી કર્યા એરે. એક મિનિટ વેઇટ, જો ડ્રો કરું એટલે તમને આ ખ્યાલ આવી જાય. દાખલા તરીકે આ તમારું સ્ટ્રિંગ છે HELLO. તો આમાં એક કેરેક્ટર, આમાં એક કેરેક્ટર, આ એક કેરેક્ટર, આ કેરેક્ટર. તો આમાં એક મેમરી લોકેશન ઉપર બધો ડેટા સ્ટોર નથી, આમાં અલગ અલગ મેમરી લોકેશન ઉપર અલગ અલગ ડેટા સ્ટોર છે. તો આ કેસમાં સ્ટાર યુઝ કર્યો છે એટલે શું કરશે? તો કે તમારા જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગનું જે પહેલો કેરેક્ટરનું એડ્રેસ છે ને એ એડ્રેસ અહીંયા હશે. એટલે એકચ્યુઅલી આમાં બહુ ડીપમાં ન જાવ તો ચાલશે, જસ્ટ તમને ઇન્ફોર્મેશન માટે કહું છું. ત્યાં સ્ટાર શું કામ આપ્યું છે ઈ કેરેક્ટર સ્ટારનો મતલબ શું? તો કે HELLO. આ HELLO એક લોકેશન ઉપર સ્ટોર નહીં થયું હોય, એમાં અલગ અલગ લોકેશન ઉપર ડેટા સ્ટોર હશે.
કેમ કે એક કેરેક્ટર માટે એક મેમરી હોય, બીજા કેરેક્ટર માટે બીજી મેમરી હોય. તો મારા કેસમાં જો સ્ટ્રિંગનો એરે લીધો હોય તો મારા એરેમાં એક કરતાં વધારે કેરેક્ટર હશે, તો દરેકે દરેક માટે મેમરી અલગ અલગ હશે. તો તમને પહેલું જે લોકેશન હશે ને એ લોકેશન ઉપર આ લોકેશન છે ને એ લોકેશન અહીંયા મળશે. પછી 1 બાય 1 તમને એક લોકેશન ઉપરથી તમે બીજા લોકેશન ઉપર જઈ શકો. પણ એ વસ્તુ અત્યારે તમારી માટે બહુ ડીપમાં નથી જાતી, પણ અત્યારે સિમ્પલ એટલું રાખો કે અહીંયા સ્ટ્રિંગ 1 છે, આ તમારી સ્ટ્રિંગ 2 છે. ઓકે, આઈ હોપ અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ. હવે છે ને આ પ્રોગ્રામમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બે તો મેં હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી જ છે. મારે જો સ્ટ્રિંગના ફંક્શન યુઝ કરવા હોય તો આ ત્રીજી હેડર ફાઇલ મારે યુઝ કરવી જ પડશે. શું કામ? તો કે તમે આ ફંક્શન strcpy ફંક્શન છે એ ફંક્શન તમે ક્યાંય બોડી લખેલી નથી. આ ફંક્શનની બોડી ક્યાંય લખેલી નથી. આ ફંક્શન તમે ડાયરેક્ટ કોલ કરાવો છો. એટલે તમારે ડાયરેક્ટ ફંક્શન કોલ કરાવવું હોય તો આ ફંક્શનની બોડી કમ્પાઇલર ક્યાં ગોતશે? તો કમ્પાઇલર પ્રોગ્રામમાં ગોતશે, પણ પ્રોગ્રામમાં નહીં હોય તો કમ્પાઇલર જોશે કે અહીંયા કોઈ ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ છે, તો કે પહેલું આ છે, બીજું આ છે, આ બેમાંથી તો મને સ્ટ્રિંગ ફંક્શન નહીં મળે. ત્રીજું ઇન્ક્લુડ શું છે? તો કે string.h હેડર ફાઇલ છે. તો આ હેડર ફાઇલમાંથી આ ફંક્શન છે એ ફંક્શન તમને મળશે. ઓકે, આમાં છે ને સ્ટ્રિંગ 2 નું કોપી કરશે સ્ટ્રિંગ 1 માં. એટલે તમારે જો આઉટપુટ જોવું હોય તો તમે સ્ટ્રિંગ 1 ને પ્રિન્ટ કરાવશો તો તમને આઉટપુટ મળશે. એટલે તમને એક પ્રોગ્રામ બતાવું. ઓકે, S1 S2 આપણે સ્ટ્રિંગનું ડિક્લેરેશન ને એ બધું જોયું ત્યારે આપણને ખ્યાલ જ હતો કે આપણે કેરેક્ટર એરેની મદદથી સ્ટ્રિંગને ડિક્લેર કરશું. આપણે કેરેક્ટર એરે છે એ મલ્ટિપલ કેરેક્ટર, એકચ્યુઅલી સ્ટ્રિંગ એટલે શું? તો કે એક કરતાં વધારે કેરેક્ટર છે એનું કલેક્શન એટલે તમારી સ્ટ્રિંગ. તો મારા કેસમાં મેં શું કર્યું? તો કે એક કેરેક્ટર એરે ડિક્લેર કરેલો છે, કેરેક્ટર S1. કેરેક્ટર ડેટા ટાઈપ છે. S1 તમારા કેરેક્ટર એરેનું નામ છે, એની સાઇઝ છે 10. બીજો છે S2, એમાં મેં સાઇઝ પાસ નથી કરેલી. તમે આ રીતે ડિક્લેર કરી શકો, આ રીતે પણ ડિક્લેર કરી શકો. તો સ્ટ્રિંગ 2 છે એમાં મેં વેલ્યુ આપી દીધી છે હેલો. S1 માં વેલ્યુ નથી, S2 માં મેં વેલ્યુ આપી દીધી છે હેલો. હવે હું શું કરીશ? તો કે S2 માં જે ડેટા છે એ ડેટાને હું કોપી કરીશ S1 માં. હવે ઇન કેસ તમે S1 S2 આપ્યું નથી તો તમે તમારા રીતે કોઈ પણ નામ આપી શકો. આ કન્સેપ્ટ ભૂલી નથી ગયા ને? આ વસ્તુ નવી લાગે છે કે થોડી થોડી ભૂલાઈ ગઈ? યાદ છે. ઓકે, ડેટા ટાઈપ ને બધું કરાવતી હતી ને ત્યારે મેં સ્ટાર્ટિંગમાં આવું કરાવ્યું હતું કે તમે છે ને કેરેક્ટર C ઇક્વલ ટુ A. એટલે આ શું થયું? તો કે તમારો કેરેક્ટરનો એક વેરિયેબલ થયો. પહેલા મેં તમને આ કરાવ્યું હતું. પછી મેં કીધું તું દાખલા તરીકે યુઝરને પોતાનું નામ સ્ટોર કરાવવું હોય તો આપણે એક કરતાં વધારે સ્ટ્રિંગની મદદથી. યસ, વેરી ગુડ. આ તમને રિકોલ કરાવું છું. યુઝરે પોતાનું નામ એન્ટર કરાવવું હોય તો આ કેરેક્ટરમાં તો કોઈ એક વ્યક્તિનું એક કેરેક્ટરનું નામ ન હોય. તો એના માટે આપણે શું કરતા હતા? તો કે એના માટે આપણે અહીંયા આવા ટાઈપનો એક રાખી દેતા હતા. તો આ શું થઈ ગયું? તો કે કેરેક્ટરનો એરે થઈ ગયો. હવે એરે એટલે શું? તો કે એક કરતાં વધારે એલિમેન્ટ. પણ બધાયની ડેટા ટાઈપ કેવી હશે? તો કે સરખી હશે. તો કોઈ પણ વ્યક્તિના નામમાં શું આવે? તો કે એક કરતાં વધારે કેરેક્ટર આવે. તો મેં શું કર્યું? કેરેક્ટર એરે લઈ લીધો અને અહીંયા આપી દીધું ડબલ કોટેશનમાં નામ. આવું કંઈક આપણે કર્યું હતું. આઈ હોપ આમાં કોઈને કન્ફ્યુઝન નથી. આ લાઈન ક્લિયર થઈ ગઈ? યસ. ઓકે, તો વાંધો નહીં. હજી ભૂલાઈ ગયું હોય તો આપણે કરીએ હો પોઈન્ટ. નો. ઓકે, તો વાંધો નહીં. નેક્સ્ટ
મેં છે ને મારું ઓલું ફંક્શન કોલ કરાવ્યું strcpy સ્ટ્રિંગ કોપી કરાવો. કઈ સ્ટ્રિંગ શેમાંથી શેમાં કોપી થશે? S2 માંથી S1 માં. વેરી ગુડ. S2 માં જે ડેટા છે એ S2 નો ડેટા S1 માં કોપી કરાવો. હવે આ છે એનું આઉટપુટ તમારે જોવું હોય તો તમે S1 ને પ્રિન્ટ કરાવો એટલે તમને આઉટપુટ મળશે. કેમ કે S1 માં મેં અત્યારે વેલ્યુ નહોતી લીધી, હવે તમને S1 માં વેલ્યુ મળશે. એટલે તમને આઉટપુટ છે એ આઉટપુટ સ્ટ્રિંગ ઇઝ હેલો મળશે. આ સ્ટ્રિંગ ઇઝ પછી %s, તમારે એક કરતાં વધારે કેરેક્ટર વાળો એરે છે એને કહેવાય સ્ટ્રિંગ. સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવી હોય તો %s નો યુઝ થાય. તો અહીંયા મેં %s કરી અને પાસ કરાવ્યું છે S1, એટલે તમને આઉટપુટ મળશે હેલો. ટર્બોમાં બતાવું તમને. હાર્ડ લાગે છે થોડા થોડા ફંક્શન? ઓકે. કાલના ફંક્શનમાં મેડમ એડિશન નું નો થયું. એડિશનનું નો થયું એમ? હા. હાલો હમણાં કરીએ આપણે. આ લેક્ચરમાં થોડીક વાર હશે ને ત્યારે એ કરાવીશ. શું એરર આવતી હતી કે ખ્યાલ જ ન આવ્યો? મને તો છે ને થોડું. શું થોડુંક? પ્રિન્ટ મેં વોઇડ મેનમાં કરાવ્યું હતું પણ આવે ફંક્શનમાં, અને પછી ફંક્શન કોલ થતું હતું પણ પછી એનો આન્સર નહોતો આવતો. 2 વેલ્યુ એન્ટર કરીને ડાયરેક્ટ બહાર આવી જતી. ઓકે, વાંધો નહીં. ઓકે, પહેલા તમને એમનામ આઉટપુટ બતાવી દઉં. આ તમારો પ્રોગ્રામ મેં કર્યો જે તમારા બુકમાં છે એ જ. હવે અહીંયા આપણે લખી દઈએ FYBCA અને સેવ કરી દઉં. સ્ટ્રિંગ 2 એમાં FYBCA છે, સ્ટ્રિંગ 1 માં મેં આપી દીધી છે જસ્ટ સાઇઝ. હવે હું શું કરીશ તો કે બીજી જે આર્ગ્યુમેન્ટ છે ફંક્શનમાં એને કોપી કરો પહેલી આર્ગ્યુમેન્ટમાં. અહીંયા S1 S2 ની જગ્યાએ X હોય, D હોય, Y હોય, T હોય, Z હોય, વોટેવર તમારે એટલું જ યાદ રાખવાનું છે. strcpy માં 2 આર્ગ્યુમેન્ટ હોય, એમાં બીજી આર્ગ્યુમેન્ટનું કોપી કરો પહેલી આર્ગ્યુમેન્ટમાં. હવે ત્યાં નો મેટર ABC હોય, XYZ હોય કે કોઈ પણ નામ હોય, તમારે જસ્ટ આટલું જ યાદ રાખવાનું છે. તો હું આને રન કરું છું એટલે મને આઉટપુટ મળ્યું FYBCA. તો તમને ખ્યાલ હોય તો S1 માં તો મેં કાંઈ ઇનિશિયલાઇઝ નથી કર્યું, પણ કોપી કરાવું છું S2 ને S1 માં. એટલે પછી જો હું S1 ને પ્રિન્ટ કરાવું એટલે મને આઉટપુટ મળે છે FYBCA. હવે છે ને અહીંયા હું પ્રિન્ટ કરાવું છું S2 ને. અહીંયા મેં S2 ને પ્રિન્ટ કરાવ્યો એટલે મને આઉટપુટ મળે છે FYBCA. એટલે આ મેં તમને ચેન્જીસ કરીને શું કામ બતાવ્યું તો કે સ્ટ્રિંગ કોપી છે એ એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરે છે. એટલે એનો મતલબ એવો નહીં કે આ સ્ટ્રિંગ છે એમાંથી ડેટા રિમૂવ થઈ જાય. આ FYBCA નું કોપી S1 ને આપે છે, આમાંથી ડેટા ઇરેઝ થતો નથી. આ તમને બતાવવા માટે આ વસ્તુ કરી છે. અહીંયા S2 લખ્યું એનું રીઝન તમને ખ્યાલ આવ્યો? યસ. ઓકે, એટલે સ્ટ્રિંગ કોપી છે એમાંથી બીજી સ્ટ્રિંગનો ડેટા રિમૂવ નહીં થાય. એ ડેટા તો એમનેમ જ અવેલેબલ છે, પણ એનો ડેટા કોપી કરશે S1 માં. કટ કરતું નથી, કોપી કરે છે. કોપી પેસ્ટ કરે છે, કટ પેસ્ટ કરતું નથી. કટ પેસ્ટ ને કોપી પેસ્ટમાં ખ્યાલ આવે છે ને કે કન્ફ્યુઝ છો? ખ્યાલ આવે છે. ચલો નેક્સ્ટ છે str, વચ્ચે n છે અને પછી cpy છે. એટલે str અને cpy ઉપરથી તો આપણને ખ્યાલ આવે કે કોપી જ કરતું હશે, પણ વચ્ચે આ n શું છે તો કે n શું કરશે? દાખલા તરીકે મારે બીજી સ્ટ્રિંગનો આખો ડેટા પહેલી સ્ટ્રિંગમાં કોપી નથી કરાવવો. બીજી સ્ટ્રિંગના અમુક જ ડેટા અમુક જ કેરેક્ટર પહેલી સ્ટ્રિંગમાં કોપી કરાવવા હોય તો એ ટાઈમે તમારે આ ફંક્શનનો યુઝ થશે.
ઉપરનું ફંક્શન અને આ ફંક્શનમાં માઇનોર ડિફરન્સ છે. ઉપરનું ફંક્શન એ બીજી સ્ટ્રિંગમાંથી પહેલી સ્ટ્રિંગને કોપી કરશે, આ ફંક્શન એ બીજી સ્ટ્રિંગમાંથી પહેલી સ્ટ્રિંગને કોપી કરશે. બીજી સ્ટ્રિંગનો ડેટા છે એ પહેલી સ્ટ્રિંગને આપશે. પણ માઇનોર ચેન્જીસ શું છે તો કે તમે જેટલી એનની સાઇઝ આપી હશે એટલો જ ડેટા કોપી થશે. દાખલા તરીકે બીજી સ્ટ્રિંગના 3 જ કેરેક્ટર પહેલી સ્ટ્રિંગમાં કોપી કરવા હોય તો તમારે એનની સાઇઝ 3 આપવી પડશે. એટલે તમારે લિમિટેડ ડેટા કોપી કરવો છે તો એના માટે strncpy ફંક્શનનો યુઝ થશે. In the C programming language, strncpy function copy the first n character of S2 into S1. S2 માં પહેલાથી લઈ અને n કેરેક્ટર સુધીનું જ કોપી S1 માં આપશે. એટલે S2 ની આખી સ્ટ્રિંગ છે એ આખી સ્ટ્રિંગ કોપી નહીં કરે S1 માં. n કેરેક્ટર છે ને એટલે n ની જેટલી સાઇઝ હશે ને એટલા જ કેરેક્ટર કોપી થશે. સિન્ટેક્સ ઓકે, હેડર ફાઇલ આમાં string.h જ યુઝ થશે. જોઈએ આપણે બધી વસ્તુ સેમ છે. પાછળ આપી દીધું છે ઇન્ટીજર n. એટલે અહીંયા ઇન્ટીજર n ની વેલ્યુ 2 હોય ને તો સ્ટ્રિંગ 2 ના બે જ કેરેક્ટર સ્ટ્રિંગ 1 માં કોપી થશે. n ની વેલ્યુ 3 હોય તો સ્ટ્રિંગ 2 ના 3 કેરેક્ટર સ્ટ્રિંગ 1 માં કોપી થશે. n ની વેલ્યુ 10 હોય તો સ્ટ્રિંગ 2 ના ઓનલી 10 કેરેક્ટર જ સ્ટ્રિંગ 1 માં સ્ટોર થશે. ચલો, અત્યાર સુધીમાં કન્ફ્યુઝન છે? નો. ઓકે, એક્ઝામ્પલ બતાવું એટલે આનો. ચલો, આ હાઇલાઇટ કર્યું એમાં કન્ફ્યુઝન છે? સ્ટ્રિંગ ડોટ નો. ઓકે, આ હેડર ફાઇલ યુઝ કરી શું કામ તો કે મારે બિલ્ટ ઇન સ્ટ્રિંગ ફંક્શનનો યુઝ કરવો છે એટલે. આ બધી વસ્તુ સરખી જ છે. અહીંયા મેં પાસ કરાવેલા છે 3. તો આઉટપુટમાં ક્યાં ફેર આવશે તો કે તમને આઉટપુટમાં h, e અને l જ મળશે. સ્ટ્રિંગ 2 માંથી ઓનલી 3 કેરેક્ટર જ તમને આઉટપુટમાં કોપી કરીને આપશે. એટલે આ કોપી શું કરશે તો કે S2 નું કોપી કરશે S1 માં. ક્યાં સુધી તો કે S2 ના ઓનલી 3 કેરેક્ટર જ કોપી કરશે. આમાં કન્ફ્યુઝન છે? નો. ઓકે, આમાં મેં આપી દીધા હોત 1 તો ઓનલી એજ થાય. only એક word એક 4. HELL. વેરી ગુડ. ચલો આપણે છે ને ઓલો પ્રોગ્રામ જોઈએ. ઓકે, તમે ઇન કેસ તમારા એક્ઝામમાં કે પ્રેક્ટિકલમાં આવો અને તમારા કોમ્પ્યુટરમાં તમારા ટર્બો સીની સ્ક્રીન આવી નાની થઈ ગઈ હોય તો તમે આ નાની સ્ક્રીનમાં ચેન્જીસ કરશો તો એ વસ્તુ પોસિબલ છે. પણ દાખલા તરીકે તમારે આ સ્ક્રીનને મોટી કરવી છે તો આની ઉપર ક્લિક કરી અલ્ટર એન્ટર કરશો એટલે તમારી સ્ક્રીન છે એ સ્ક્રીન ફૂલ સાઇઝમાં આવી જશે. ખ્યાલ આવ્યો? વાયવા દેવા આવવાનું છે ને પ્રેક્ટિકલ કરવા? યસ. ઓકે, તો આવો પ્રોબ્લેમ થાય તો આ રીતે એને સોલ્વ કરજો. તો તમને આઉટપુટ મળ્યું HEL. ઓકે, અહીંયા ચાલો હવે આપણે થોડોક કંઈક ટેસ્ટિંગ કરીએ શું આવે છે આઉટપુટ. જોયો મેં ચેન્જીસ કર્યો ને ઇફેક્ટ શું આવી? યસ. મેં 6 આપ્યા તો 5 ની સાઇઝ હોય તો પછી 5 એ 5 જ કોપી થશે. અહીંયા તમે દાખલા તરીકે 10 આપી દો તોય તમને આઉટપુટ તો હેલો જ મળશે. કેવા માંગશે? બે ફંક્શનનો ડિફરન્સ શું છે કોઈને કેવો છે? ઓકે, એક સિમ્પલ એક માઇનોર ડિફરન્સ છે. જ્યારે તમારે સ્ટ્રિંગ 2 નો આખો ડેટા સ્ટ્રિંગ 1 માં કોપી કરવો હોય ને ત્યારે તમારે આ જે પહેલા નંબરનું ફંક્શન છે strcpy ફંક્શન યુઝ કરવાનું રહેશે.
પણ તમારે અમુક સિચ્યુએશનમાં સ્ટ્રિંગ 2 ના 3 જ કેરેક્ટર કે 4 જ કેરેક્ટર મારે સ્ટ્રિંગ 1 માં સ્ટોર કરાવવા છે, તો અમુક કેરેક્ટર જ સ્ટોર કરાવવા હોય તો એ સિચ્યુએશનમાં str ncpy ફંક્શનનો યુઝ થશે.